જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક ખૂબ જ મહત્વના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, જે એકના એક દિવસ દરેકના મગજમાં આવેલી જ હોય છે અને આપણે હંમેશ માટે કંઈ સારું કે ખરાબ થાય તો આ વાત કરતા જોઈએ છીએ. જે વાત છે નિયતિની. ઘણી વખત એવા વિચારો આવે કે નિયતિ એટલે શું? શું આપણા જીવનમાં જે પણ કાંઈ થાય છે એ પહેલાથી જ નક્કી હોય છે અને આપણા ભાગ્યનો નિર્ણય કોણ કરે છે? તો સૌપ્રથમ આપણે આજે સમજીએ કે નિયતિ એટલે શું. સરળ ભાષામાં કહીએ તો નિયતિ એટલે જીવનમાં મળતા સંજોગો, પરિણામો અને અનુભવોનો એવો પ્રવાહ જે આપણા ભૂતકાળના કર્મો અને વર્તમાનના નિર્ણયોથી રચાય છે. નિયતિ કોઈ જાદુ નથી અને ન તો માત્ર નસીબનું નામ છે. ભારતીય આધ્યાત્મિક પરંપરા મુજબ ઈશ્વરે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, પરંતુ કર્મનું ફળ કુદરતના નિયમો અનુસાર મળે છે. એટલે જ કહેવાય છે, જે વાવશો તે લણશો. ઘણા લોકો પૂછે કે શું બધું પહેલાથી જ લખાયેલું હોય છે? આ પ્રશ્નનો જવાબ થોડો ઊંડો છે. જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી હોઈ શકે જે આપણા ભૂતકાળના કર્મોના પરિણામ સ્વરૂપ આવે છે. જેમ કે કયા પરિવારમાં જન્મ લેવો, કેટલીક અણધારી ઘટનાઓ અથવા કેટલાક સંજોગો. પરંતુ દરેક ક્ષણે આપણે જે નિર્ણય લઈએ છીએ, જે મહેનત કરીએ છીએ અને જે દિશા પસંદ કરીએ છીએ તે આપણા ભવિષ્યને બદલી શકે છે. કલ્પના કરો કે તમારા હાથમાં એક પત્તાની ગड्डी છે. તમને કયા પત્તા મળ્યા તે કદાચ તમારા નિયંત્રણમાં નથી, પરંતુ તે પત્તા કેવી રીતે રમવા તે સંપૂર્ણપણે તમારા હાથમાં છે. તો એ જ જીવનનું સત્ય છે. તો પછી નિયતિ કોણ નક્કી કરે, એવો પણ પ્રશ્ન થાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વર સમગ્ર સૃષ્ટિના નિયમોના સંચાલક છે, પરંતુ વ્યક્તિની નિયતિ તેના પોતાના કર્મોથી ઘડાય છે. સારા કર્મો, સારા વિચારો, સત્ય, સેવા અને પ્રામાણિકતા જીવનમાં સકારાત્મક પરિણામો લાવે છે, જ્યારે ખોટા કર્મો તેના અનુરૂપ પરિણામ આપે છે. તો અહીંયા એક મહત્વની વાત યાદ રાખવાની છે કે પ્રાર્થના, ભક્તિ અને સદકર્મ મનુષ્યના અંતર્મનને બદલે છે અને બદલાયેલું મન ભવિષ્યના નિર્ણયોને બદલે છે. તેથી ભક્તિનો અર્થ માત્ર ચમત્કારની રાહ જોવો નથી, પરંતુ પોતાને વધુ સારા માણસમાં પરિવર્તન કરવાનું છે. તો નિયતિ તમારા જીવનનો આખો નિર્ણય નથી કરતી, તે માત્ર શરૂઆતનો એક અધ્યાય હોઈ શકે. આખું પુસ્તક તો તમારા કર્મ, તમારી મહેનત અને તમારા નિર્ણયો લખે છે. તો હું તમને એક વાર્તા કહું કે જેનાથી તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ જશે કે શું નિયતિ બદલી શકાય. તો વાર્તા છે એક રાજા અને સંતની. એક વખત એક રાજા ખૂબ જ ચિંતિત હતો. તેણે પોતાના રાજ્યના વિદ્વાન જ્યોતિષીને પૂછ્યું કે મારી નિયતિ શું છે? શું મારા જીવનમાં જે કંઈ બનવાનું છે તે પહેલેથી જ લખાયેલું છે? જ્યોતિષીએ કહ્યું કે મહારાજ, ઘણા પ્રસંગો તમારા પૂર્વ કર્મનું ફળ છે, પરંતુ તમારું ભવિષ્ય તમારા આજના કર્મોથી ઘડાય છે. રાજાને વિશ્વાસ ન આવ્યો. તે જંગલમાં રહેતા એક સંત પાસે ગયો અને આ જ પ્રશ્ન સંતને પૂછ્યો. સંતે રાજાને એક બીજ આપ્યું અને કહ્યું, આને જમીનમાં વાવી દો. થોડા દિવસ પછી નાનું રોપ નીકળ્યું. સંતે પૂછ્યું કે હવે કહો, શું આ નાનો જે રોપ છે આમ જ વધશે કે તમે તેની સંભાળ રાખશો? રાજાએ જવાબ આપ્યો કે જો હું પાણી આપીશ, ખાતર નાખીશ અને તેનું રક્ષણ કરીશ તો તે મોટું વૃક્ષ બનશે, ને જો હું કંઈ ન કરું તો તે સુકાઈ જશે. તો સંત હસીને જવાબ આપ્યો કે બસ એક જ નિયતિનું રહસ્ય છે. બીજ કદાચ તમને મળેલી પરિસ્થિતિ છે, પરંતુ તેને કેવું વૃક્ષ બનાવવું તે તમારા હાથમાં છે. મિત્રો, ઘણી વખત આપણે નિષ્ફળતા, દુઃખ અથવા મુશ્કેલીઓને જોઈને કહીએ છીએ કે આ તો મારી કિસ્મત હતી, પરંતુ સાચો પ્રશ્ન તો એ છે કે શું આપણે તે પરિસ્થિતિ સામે લડવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો? આપણે યોગ્ય નિર્ણય લીધો હતો? શું આપણે હિંમત રાખી હતી? જીવનમાં કેટલીક વસ્તુઓ આપણા નિયંત્રણની બહાર હોય છે, પરંતુ આપણો અભિગમ, આપણી મહેનત, આપણી ધીરજ અને આપણા કરેલા સારા કર્મ હંમેશા આપણા હાથમાં હોય છે. ભગવાન આપણને માર્ગ બતાવે છે, શક્તિ આપે છે અને યોગ્ય અયોગ્યની સમજવાની બુદ્ધિ આપે છે, પરંતુ ચાલવું તો આપણે જ પડે છે ને. તો યાદ રાખો કે નિયતિ દરવાજો બતાવે છે, પરંતુ તે દરવાજામાંથી પસાર થવું
કે નહીં તે નિર્ણય તમારા કર્મ કરે છે. તેથી ક્યારેય તમારી જાતને નસીબના ભરોસે ન છોડો. સારા વિચાર રાખો, સારા કર્મ કરો, સતત પ્રયત્ન કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો. કદાચ આજનો તમારો એક સાચો નિર્ણય આવતીકાલની તમારી નિયતિ બદલી શકે. જો તમને આ વાર્તા ગમી હોય અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હું મારા કર્મોથી મારું ભવિષ્ય ઘડીશ એ એક નિર્ણય બનાવો. જય શ્રી કૃષ્ણ મિત્રો.